આ પ્રશ્નમાં જે મેં મૂર્ખતા કરી એ તમારે કરવાની નથી. જો જ્યારે સૌથી નાનું અને સૌથી મોટું પૂછેલું હોય ને ત્યારે જે વિધાન આપેલા છે ને એ વિધાનના આધારે તમારે ઓપ્શન ડિલીટ કરતું જવાનું. જેમ કે અહીંયા આપણને શું આપેલું છે, ટી અને આઈ કરતાં આર મોટો છે. ટી અને આઈ કરતાં આર મોટો છે એટલે આર મોટો થઈ ગયો એટલે એ સૌથી નાનો ક્યારેય હશે નહીં. તો ઓપ્શન સી આપણો આર આવશે નહીં. બીજું વિધાન શું કીધું છે, એમ માત્ર એક જ વ્યક્તિ કરતાં મોટો છે. એમ માત્ર એક જ વ્યક્તિ કરતાં મોટો છે પણ ગમે એક વ્યક્તિ કરતાં મોટો થઈ ગયો એટલે સૌથી નાનો ક્યારેય હશે નહીં. તો ઓપ્શન એ એમ પણ આપણો આવશે નહીં. પછી શું કીધું છે, એમ કરતાં આઈ મોટો છે. એમ કરતાં આઈ મોટો છે. કોઈ પણ એક વ્યક્તિ કરતાં મોટો થઈ ગયો એટલે સૌથી નાનો ક્યારેય તે હશે નહીં. તો ઓપ્શન બી પણ આપણો અહીંયા જવાબ આવશે નહીં. હવે તો વધ્યો માત્ર એક જ ઓપ્શન વાય, તો એ આપણો રાઈટ આન્સર થશે. આ દાખલામાં મેં જે મૂર્ખતા કરી એ તમારે કરવાની નથી. ડાયરેક્ટ ઓપ્શન પરથી આ રીતે કરવાનું. બધા વ્યક્તિનો ક્રમ ગોઠવવાની જરૂરત નથી. આપણે સૌથી નાનું કોણ છે એ જ મેળવવાનું છે, જે આપણને ઓપ્શન પરથી ખૂબ સરળતાથી મળી રહેશે.